આજે તારીખ છે 3/6/2025। આજે આપણે સંદીપભાઈના પ્લોટ પર અહીંયા આવેલા છે, જેમનું આ ગામ કયું વડે? મોટી બટલાવમાં આપણે આવેલા છીએ। અમને ગયા વર્ષે આપણી વેરાયટી સેમિનિસ બાયરની 3980 ડેમોમાં લગાવેલી હતી અને એના રિઝલ્ટ જોઈને આ વર્ષે પણ એમને ટોટલી કોમર્શિયલ પ્લાન્ટેશન પણ આપણી વેરાયટીનું 3980 નું કરેલું છે। તો આ વેરાયટીનું પ્લાન્ટેશન એમને 14 ફેબ્રુઆરી 2025 રોજ કરેલું છે। તો શું કેવું છે વેરાયટીનું તમારે? વેરાયટી મારે માટે ઘણી સારી રહી આ વખતે, પ્રોડક્શન બી સારું રહ્યું છે, ટોળાઈમાં બી સારા છે બીજા। એટલે તમે જ્યારથી પ્લાન્ટેશન કર્યું પહેલા તો તમે અમને ખેડૂત મિત્રો આપણે એવું કીધું કે જ્યારે અમને પ્લાન્ટેશન કર્યું સીડ્સનું ત્યાર પછી અમને ગેપ ફિલિંગ નથી કરી, એટલે તુણવા નથી પડે અમને। શું કેવું તમારે એમાં? નથી, એક પણ બીજું નથી તુણ્યું ને તમારું? तो इसकी अगर हम बात करें कि रिटर्न ऑन इन्वेस्टमेंट कितना जो किया उस पर रिटर्न कैसा रहा, उस पे बारे में अगर संदीप भाई कुछ बोलना चाहो। संदीप भाई 30 तोड़ाई हो गया इसका, 30 बार, और आपने अभी तक 2 बार ही खाद डाला, 2 बार ही, यानी कि आपका जो दवाई और बाकी चीजों पे भी जो लागत है वो बहुत कम है। तो अगर ऐसे बोल सकते हैं कि दूसरा भिंडी इसमें अंतर सबसे बड़ा है वो है कि आपका इसके ऊपर खर्चा भी कम है। 30 થી 32 वारा પછી हार्वेस्टिंग કર્યા પછીના પ્લોટનો ગ્રોથ ચાલી રહ્યો। भिंडी का क्वालिटी भी आप देख सकते हैं, भिंडी का क्वालिटी भी देख सकते हैं, એના ઉપર હજી પછી કન્ટિન્યુટી લાગેલા ભીંડા પર તમે જોઈ શકો છો। पूरा ग्रीन भिंडी है। આ બાદ ટોળાઈ થઈ ગયેલી છે। આ આજે તોડેલા છે ભીંડા, ત્યાર પછીના આટલી લગત છે, દેખાય? इसका इंटरनोडल डिस्टेंस बहुत पास है, इंटरनोडल डिस्टेंस ज्यादा है नहीं। देखा इंटरनल डिस्टेंस તમે ચેક કરી શકો, देखा आप देख सकते हो कितना पास लगता है। ये उसके बाद की भिंडी देखो, ये देखो भाई बहुत बहुत धन्यवाद, आपने बताया व्यापारी भी पसंद कर रहा है, आपको पूरा ग्रीन दिख रहा है भिंडा, और आपका पूरा 100% जर्मिनेशन रहा, कोई भी सीड इधर, और लागत भी कम है, मुनाफा ज्यादा है, तो इतना सब है। વ્યારા ને બુહારીમાં કલી માલના પૈસા અલગ આવે છે। કલી એટલે સ્મોલ ભીંડા તમે તોડીને જાઓ છો તો માર્કેટમાં નોર્મલ રેટ કરતા 200 થી 250 રૂપિયા આપણને પ્લસ મળતા હોય છે, 150 રૂપિયાથી 250 રૂપિયા પ્લસ આપણને મળતા હોય છે। તો તમે જનરલી બધી કલી જ માલ તોડો છો, એવું કંઈક છે? કલી માલ, ટોટલી કલી માલ તોડો છો। અને એ માલની ફ્રૂટ ક્વોલિટી કેવી આવે છે? ભીંડો આખો ડાર્ક ગ્રીન રહે છે? ડાર્ક ગ્રીન આખો આવે છે। તો તમે કન્ટિન્યુઅસલી કેટલા વારા તોડેલા? 60 થી 65 વાળા ખરા। अच्छा, 65 वाला कंटिन्यू तोड़ा था। અને બધા પ્રોડક્ટ કેટલા વાળા તમે તોડી શકશો આ વેરાયટીના? હજુ બીજા 30 થી 35 વાળા તોડા મેં આરામથી। ઓકે, એટલે તમે 30-32 વાળા તોડેલા છે અને હજી તમારી ગણતરી છે કે તમે 35 વાળા ઓર બીજા તોડી શકશો।